નમસ્કાર. 27 ડિસેમ્બર મિર્ઝા અસદુલ્લા ખાન ગાલિબની જન્મદિવસ. ગાલિબ એવું નામ વાંચવામાં આવે એટલે કે આંખે ચડે કે કાન પડે પછી કેટલું બધું યાદ આવે અને આમ બીજું કંઈ યાદ ન આવે. ગાલિબની ગઝલો, ગાલિબના શેર, ગાલિબ વિશેની વાતો એ બધામાં આપણું મન પરોવાઈ જાય અને એવું થાય કે વચ્ચે કાંઈ જ બોલ્યા વગર ગાલિબની એક પછી એક ગઝલો બોલ્યા કરીએ. આમ તો જગજીતસિંહજી જેવા મહાન ગાયકે ગાયેલી ગઝલો સાંભળ્યા કરીએ. હિન્દી, ઉર્દુમાં કેટલા બધા એવા ગાયકો જેમણે ગાલિબના શબ્દોને સ્વર આપ્યો, પણ જગજીતસિંહે ગાલિબને વધુ ઉઘાડ્યા, વધુ અમર કર્યા, ગાલિબના શબ્દોને વધુ આપણા સુધી સરસ અને સરળ રીતે પહોંચાડ્યા, એટલે એનું નામ સૌથી પહેલા આવે. એક એવી પ્રતિભા ઉર્દુ સાહિત્યની જે આજે 225 વર્ષ પછી પણ અનેક અંશે અદ્વિતીય છે. ઘાયલ માણસ જીવનની કેટલી બધી વિષમતાઓ, વિડંબણાઓ, જેને આપણે આજની ભાષામાં ઇમ્પ્રેક્ટિકલ કહી શકીએ એવું લાગે એવું પણ વ્યક્તિત્વ, અને એ બધી જ બાબતો એક ત્રાજવામાં મૂકીએ, કેટલીક કુટેવો એક ત્રાજવામાં મૂકીએ, ત્રાજવાના રાધર એક પલ્લામાં મૂકીએ, અને બીજી બાજુ મૂકીએ મિર્ઝા ગાલિબનું નામ અને એનું કામ, એટલે એ ગાલિબ વાળું પલ્લું જ નીચું નમે. બલ્લી મારા, નવી દિલ્હી, આપણે દિલ્હી એવું નામ સાંભળીએ એટલે કેટલી ઇમારતો, ઐતિહાસિક દસ્તાવેજો એ બધું જ આપણી નજર સામે આવે. અને એમાં ચાંદની ચોક વિસ્તારમાં આવેલું બલ્લી મારા એની પેચીદા ગલીઓ, ગુલઝાર સાહેબ કહે ને એમ, અને એની અંદર જઈને એક સરનામું ગાલિબ હવેલી. આજે પણ ત્યાં ઊભા રહીને જો આપણી રિસેપ્ટિવિટી હોય તો સ્પંદનો ઝીલી શકીએ એવી એ જગ્યા છે. ગઝલની સાધના થઈ હતી ત્યાં, એવું કહીએ તો ચાલે. એ ગાલિબ હવેલી હોય કે પછી ગાલિબની મઝાર હોય, આ બંનેની વચ્ચે ગાલિબના જીવનના વર્ષો પડ્યા છે. બાળપણમાં જ માતા પિતાનું છત્ર ગુમાવ્યું અને કાકાએ ઉછેર કર્યો. આગ્રામાં આમ તો જન્મ, અને પછી દિલ્હી આવીને વસ્યા. અંગ્રેજોનું એ શાસન, મોગલ રાજાઓ દિલ્હીમાં રાજ કરે, મોગલ બાદશાહો, એવો આખો સમય, અને એમાં ઉર્દુ સાહિત્યનો દબદબો, ઉર્દુ સાહિત્યનો સૂર્ય તપે, એમાં આ ગાલિબ નક્ષત્રની જેમ આવ્યા અને હજી પણ ઝળહળે છે. આપણને ગુલઝાર સાહેબે દૂરદર્શનના માધ્યમથી મિર્ઝા ગાલિબ સિરિયલ આપી અને એમાં નસીરુદ્દીન શાહે ગાલિબનો કિરદાર નિભાવ્યો. આમ જોઈએ તો મિર્ઝા ગાલિબની કદાચ એકમાત્ર તસવીર પ્રાપ્ય છે. એ ગાલિબ હવેલીમાં કે પછી એમના પુસ્તકોમાં કે સંશોધકોએ અનેક જગ્યાએ એનો ઉપયોગ જે કર્યો છે, પણ એના સિવાય એનો કોઈ ફોટોગ્રાફ અવેલેબલ નથી. પણ નસીરુદ્દીન શાહે એટલું બખૂબી એ પાત્ર નિભાવ્યું કે આપણને એમ લાગે કે ગાલિબ હશે, આવા જ હશે. એ મિર્ઝા ગાલિબનો જન્મદિવસ અને એ મિર્ઝા ગાલિબની ગઝલો, જીવનની કેટલી બધી વ્યથાઓ એ ગઝલમાં ઠલવાઈ. પોતાના 7 સંતાનોનું અવસાન થઈ જાય, સગાના પુત્રને દત્તક લે, એનો પણ વિયોગ, વિચ્છેદ જીવનમાં, એ પણ અવસાન પામે, ત્યારે કોણ એવું લખ્યા વગર રહી શકે કે દિલ હી તો હૈ ન સંગો ખિશ્ત,
दर्द से भर न आए क्यों, रोएंगे हम 1000 बार, कोई हमें सताए क्यों. આવી વેધક શાયરીઓ જેમણે લખી, એમના જીવનમાં અનેક રંગો હતા. પત્નીનો સંગ અને પ્રેયસીનો રંગ બંને ગાલિબે નિભાવ્યા, અને બંનેની વચ્ચે આ શાયરીઓ સતત પ્રગટતી રહી. શરાબનું પણ વ્યસન, ક્યારેક જુગાર પણ રમે, જેને આપણે બધી કહીએ. અને એ ગાલિબ, એમને કોલેજમાં નોકરી મળે અને જાય અને પાછા આવે. કાં તો કે કોલેજના જે સંચાલકો છે, ટ્રસ્ટીઓ છે, જે લોકો કોલેજ ચલાવે છે, એ જો મારું સ્વાગત કરવા ન આવે બહાર, તો મારે ત્યાં નોકરી કરીને શું કરવું છે. આવી તો કુમારી. ઘણા લોકો આને કુમારી ન પણ કહે, પણ આ ગાલી અને સેન્સ ઓફ હ્યુમર અદભુત. પેલો કિસ્સો એ સિરિયલમાં પણ આવે છે કે બધા બહાર બેઠા હોય અને ગાલિબને કેરી બહુ પ્રિય, એટલે કેરીના ગોટલા ને છાલ ને બધું આમ શેરીમાં ક્યાંક પડ્યું હોય, અને ગધેડો આવી અને એને સૂંઘે અને પછી જતો રહે. એટલે એને એક મિત્રએ ટીખળ કરી કે દેખીએ મિર્ઝા, અબ તો ગધે ભી આમ નહીં ખાતે. અને આ હાજર જવાબી શાયર એમણે કહ્યું કે ગધે હી હૈ જો આમ નહીં ખાતે. આવી શાર્પ સેન્સ ઓફ હ્યુમર. એકવાર એક મહેમાન એમના ઘરે, એક મિત્ર આવ્યા, અને એક ઇલેક્ટ્રિસિટીનો તો જમાનો નહીં, એટલે સાંજ પડી ગઈ હશે, અંધારું થયું, અને બહાર નીકળ્યા અને પોતાના ચપ્પલ શોધતા હતા, ને ગાલિબ પાછળ ફાનસ લઈને. અને પેલો ભાઈ તો ગદગદ થઈ ગયો કે અરે, તમે પોતે ઉઠીને આ ફાનસ લઈને આવો, હું મારા ચપ્પલ શોધી લઈશ. ગાલિબ કે એવી વાત નથી, ભૂલથી મારા પહેરીને ન જતા રહ્યો ને એટલે ફાનસ લઈને ઉભો છું. હવે આવા કિસ્સાઓ કહી રાખીએ તો આપણને એમ થાય કે આ તો કોઈ હ્યુમરિસ્ટની વાત છે, પણ આ એ જ મિર્ઝા ગાલિબ જેને દર્દથી છલકાતી શાયરીઓ, ગઝલો પણ લખી. અને એમણે આપણને એવી ગઝલો આપી, એવા શેર આપણને હજી યાદ છે. આપણને કોઈ એવું પૂછે કે ગાલિબની તમને ગમતી ગઝલ અથવા તો તમને પ્રિય એવો શેર કયો, તો જવાબ આપવો મુશ્કેલ પડે. એટલા માટે કે કેટલું બધું વિપુલ સર્જન, બધું કદાચ આપણે વાંચ્યું પણ ન હોય, વાંચ્યું હોય તો તાત્કાલિક યાદ પણ ન આવે. પણ મને ગમતો મિર્ઝા ગાલિબનો શેર, સૌથી વધારે જો પ્રિય શેર કોઈ પૂછે, અને મુશ્કેલી પણ એવું થાય કે કયો શેર આપણે પ્રિય કહીએ ને કયો ન કહીએ. કારણ કે દરેક શેર એ પેલું છે ને, પર્વતના શિખર જેવું છે કે આપણને એમ થાય કે ઓહો, આ તો સર્વોચ્ચ હશે, ત્યાંની પાછળ એક શિખર પ્રગટે. ફરી પાછા આપણે ઉપર જઈને થાય કે ઓહો, આનાથી ઉપર તો કઈ હશે જ નહીં, અને થોડેક ઊંચે જઈએ કે પાછું એક શિખર છે એ પ્રગટે. એમ એના શેર એક પછી એક આપણી નજર સામે આવે ને આપણે પુલકિત થતા જઈએ. પણ મને ગમતો શેર, ઉગ રહા હૈ दरो दीवार पे सब्जा गालिब, उग रहा है दरो दीवार पे सब्जा गालिब, हम बयाबा में हैं और घर में बहार आई है. केवो अद्भुत शेर, उग रहा है दरो दीवार पे सब्जा गालिब. એટલે આ જે કંઈ પણ મારી દિવાલો છે, ઘરના જે કંઈ પણ પેલા લાકડાના બારી બારણા એ બધું છે, એની ઉપર સબ્જા એટલે કે વનસ્પતિ ઉગી રહી છે. એટલે બહુ જૂનું જે ઘર થઈ ગયું હોય, આમાં જૂનું તો થયું રે દેવળની વાત પણ તમે લાવી શકો. એ જૂનું ઘર થઈ ગયું હોય, એમાં ધીરે ધીરે પેલી વનસ્પતિ ઉગી રહી છે. હમ બયાવા મેં હે, એટલે અમે પોતે બગીચામાં છીએ, ક્યાંક બહાર ફરીએ છીએ, વનરાજીમાં છીએ, કોઈ ઉપવનમાં છીએ, અને ઘરમાં વસંત આવી છે. આ બહુ અદ્ભુત શેર મને ગમતો. વિદ્વાનો આનું સરસ વિવેચન કરી શકે, આના વિશે સમજ આપી શકે. પણ એ ગાલિબે કેટલી બધી એવી વાત આપણને કરી. એ ગાલિબના પત્રો પણ એવા
કે ક્યારેક પેન્શન માટે વાત કરતા હોય, ક્યારેક પોતાના કોઈ સગા સંબંધીઓની ખબર પૂછાવતા હોય. ગાલિબનો પત્ર સંચય તો પાછો અલગ ચર્ચાનો વિષય થઈ જાય. એમણે એવી વાતો એમાં પત્રોમાં ઘણી બધી એવી ઠાલવી છે કે પોતાના દુઃખ એમને કયા હોય, આવું બધું પણ છે. પણ એ બધી જ વાતો બહુ લંબાઈ જાય, તો એની બદલે આપણે ગાલિબના થોડા શેર માણીએ. અને એમાંના ઘણા બધા શેર આપણે મિર્ઝા ગાલિબ સિરિયલમાં કે પછી એ બધામાં પણ સાંભળ્યા છે. તમારે ગાલિબના પત્રો વિશે વાત સાંભળવી હોય, ગાલિબના પત્રોના પુસ્તક પણ છે, પણ ગુલઝાર સાહેબ અને જગદીશ સિંહનું એક આલ્બમ છે, મ્યુઝિક આલ્બમ, સીડીઝ. હવે તો યુટ્યુબ ઉપર પણ કદાચ અવેલેબલ હોઈ શકે, પણ એ સીડીનું આલ્બમ છે, તેરા બયા ગાલિબ. એમાં ગુલઝાર સાહેબ ગાલિબની એક એક વાતનું પઠન કરે અને જગજીત સિંહ છે પછી એની નઝમ કે એની ગઝલ છે એ ગાઈને પેશ કરે. એવું સરસ આલ્બમ છે, પણ એ તમે સાંભળજો, તમને અવેલેબલ થશે. અત્યારે આ મિર્ઝા ગાલિબના જન્મદિવસ પ્રસંગે મને અને તમને, આપણને સૌને વર્ષોથી ગમતા ગાલિબના શેર અર્જ છે. कितने शीरी है तेरे लब की रकीब, कितने शीरी है तेरे लब के रकीब, गालियां खा के भी बेमजा न हुआ. તારા હોઠ એટલા બધા મીઠા છે કે એ કોઈને ગાળ દે ને તોય કોઈને ખોટું ન લાગે. આ રકીબ જે છે એ એ એ એ ગાળો ખાઈને પણ બેમજા ન થયો, એવા શીરી, એવા મીઠા તારા હોઠ છે. અને तेरे वादे पर जिए हम तो ये जान झूठ जाना, तेरे वादे पर जिए हम तो ये जान झूठ जाना, कि खुशी से मर न जाते अगर एतबार होता. અને આનો પહેલો શેર તો બધાને યાદ હોય, ये નથી हमारी किस्मत કે વિશાલે યાર હોતા. એ અમારા નસીબમાં નહોતું કે પ્રિયજનનું મિલન થાય. ये નથી हमारी किस्मत कि विशाल यार होता, अगर और जीते रहते यही इंतजार होता. कोई मेरे दिल से पूछे तेरे तीर नीमकश को, कोई मेरे दिल से पूछे तेरे तीरे नीमकश को. પેલું જે તીર હૈયામાં ઉતરી, જે પેલું પ્રેમી હૃદયોનું, જે પ્રેમી લોકોનું જે પ્રતીક છે ને, કે આમ ઉતરી ગયું હોય ને પછી નીકળ્યું ન હોય, ત્યાં ફસાઈ ગયું હોય હૃદયમાં તીર, કે તેરે કોઈ મેરે દિલ સે પૂછે તેરે તીરે નીમકશ को, ये खलिश कहां से होती जो जिगर के पार होता. આ ચૂભી ગયું છે, અટકી ગયું છે, એટલે અટકી ગયું છે એટલે તો આ દર્દ છે. જો જીગરની આરપાર નીકળી ગયું હોત તો આ ખલિશ ક્યાંથી થાત, આ કસક ક્યાંથી હોત. हुए मर के हम जो रुसवा, हुए क्यों न गर के दरिया, न कहीं जनाजा उठता न कहीं मजार होता. ये નથી हमारी किस्मत के विशाल यार होता, अगर और जीते रहते यही इंतजार होता. કે પછી પેલો કેવો સરસ શેર છે કે કાસિદ के आते आते खत एक और लिख रखूं, मैं जानता हूं जो वो लिखेंगे जवाब में. આવા અઢળક શેર આપણને સ્મરે જ્યારે ગાલિબનું નામ આપણે લેતા હોઈએ, આપણે વાત કરતા હોઈએ ત્યારે. અને એમ થાય કે હજી આ શેર હું બોલું, હજી આ કહું, હજી આ કહું, અને સમય વીતતો જાય, સમય વીતતો જાય. અને એ કેવી સરસ વાત એ ગઝલમાં લખે कि हमको उनसे वफा की है उम्मीद, हमको उनसे वफा की है उम्मीद, जो नहीं जानते वफा क्या है, दिले नादान तुझे हुआ क्या है, आखिर इस दर्द की दवा क्या है. આ ગીત તો એટલે આ ગઝલ તો તલત મહેમૂદ સાહેબે પણ સરસ રીતે ગાઈ છે. અને એનો છેલ્લો શેર તો સાહેબ કેવો ચમત્કાર કરે છે આ માણસ કે જાન તુમ પર નિસાર કરતા હું, જાન તુમ પર નિસાર કરતા હું,
मैं नहीं जानता दुआ क्या है, दिले नादां तुझे हुआ क्या है, आखिर इस दर्द की दवा क्या है। આ ગાલિબ એના વિશે એમણે પોતે જ પોતાના વિશે એવી પણ વાત કરી कि है और भी दुनिया में सुखनवर बहुत अच्छे, है और भी दुनिया में सुखनवर बहुत अच्छे, कहते हैं कि गालिब का है अंदाज़ बयां और। અને એવું કહી ગયા કે મહેરબાન હોકે बुलाओ मुझे चाहे जिस वक्त, मेहरबा होके बुलाओ मुझे चाहो जिस वक्त, मैं गया वक्त नहीं हूं कि फिर आ भी न सकूं। હા, મિર્ઝા ગાલિબ એ ગયેલો સમય નથી, એટલે એ શાયર તો આગાહી કરી શકે કે હું પાછો આવી પણ શકું, પણ વાસ્તવિકતા તો એ છે કે ગાલિબને ગયે પણ કેટલા બધા વર્ષો થઈ ગયા અને એ આપણી વચ્ચે આવી શકે એમ નથી। પણ આવા અદ્ભુત સર્જન થકી મિર્ઝા ગાલિબ આપણી વચ્ચે આપણી સાથે એમના શબ્દો દ્વારા છે અને એ ગવાયેલી ગઝલો આપણને આજે પણ ગાલિબ સાથે મેળવે છે, ગાલિબની મુલાકાત કરાવે છે। ગાલિબ વિશે વાત માંડીએ ત્યારે ઘડિયાળનો કાંટો આપણને અટકાવી ન શકે, પણ ઘડિયાળનો કાંટો પણ અટકતો નથી, આપણે અટકવું પડે। ગાલિબની વાત તમને કેવી લાગી એના માટે કોમેન્ટ કરજો, આ યુટ્યુબની પોસ્ટ લાઈક કરજો, યુટ્યુબની આ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરજો અને એને તમારા મિત્રોમાં શેર પણ કરજો। થેન્ક યુ વેરી મચ।